પણ આવી ઘણી જાતની અગવડોને કષ્ટો તરફ માતાજીનું મુદ્દલ લક્ષ્ય ન હતું. પાછળથી ભક્તોને આ બધી વાતો કરી છેવટે કહેતા તો પણ કાંઈ જ કષ્ટ જણાતું નહીં. એમની સેવા માટે કોઈ પણ કષ્ટ લાગતું જ નહીં. આખો દિવસ ક્યાંય આનંદમાં પસાર થઈ જતો. કોઈ કહેશે કે આમ આનંદમાં રહેવામાં માતાજીની કોઈ ખૂબી નથી. આવા આનંદી પુરુષના આકર્ષણથી ને એમની અમૃત જેવી વાતો સાંભળવા માટે જ્યારે દૂર દૂરથી લોકો રોજ દક્ષિણેશ્વર દોડી આવતા ત્યારે એમની પાસે રહેવા મળે એ તો સૌભાગ્યની વાત છે. ઉપલબ્ધ દ્રષ્ટિથી જોતા આવી વાતો ભલે યોગ્ય લાગે, પણ વાસ્તવિક જીવનમાં ઠાકોર પ્રત્યે કેટલાને આવું આકર્ષણ થાય. ઠાકોરની હયાતીમાં પણ કેટલાને એમના લીલા રસની ઉપલબ્ધિ થઈ અને આ રસના રસિકોમાં પણ કેટલા આમ રાત દિવસ દક્ષિણેશ્વરમાં રહી શક્યા છે. સાથોસાથ એ વાત પણ યાદ રાખવી જોઈએ કે માતાજીનું મન ઠાકુરમાં પરોવાયેલું હોવા છતાં ઘણો વખત એમને પતિના દર્શન સુદ્ધા ન મળતા. માતાજીએ કહ્યું કે ઘણીવાર 2 મહિનાના લાંબા ગાળામાં એકવાર પણ એમના દર્શન નહોતા મળતા. હું મનને સમજાવતી કે મન, તે એવું તે શું પુણ્ય કર્યું છે કે રોજ રોજ તને એમના દર્શન મળે. નોબતખાનાની ઓરડીની આસપાસનો વરંડો વાંસની ચટ્ટીથી ઘેરાયેલો હતો. તેની તિરાડમાંથી એમના ઓરડામાં થતું કીર્તન હું ઊભી ઊભી સાંભળતી. ઊભા રહેતા રહેતા પગમાં વાના સોજા ચડી જતા. માતાજીના આ સરળ ઉદ્ગાર ઉપર પળવાર વિચાર કરતા જણાય આવે છે કે દૂરથી ઊભા ઊભા એક નાના છિદ્રમાંથી શ્રી રામકૃષ્ણના દર્શન પામી આનંદ મેળવવા માટે મનની કેટલીક સાત્વિકને પવિત્ર વૃત્તિ કેળવાયેલી હોવી જોઈએ. ઠાકોરથી દૂર રહેવા છતાં માતાજીનું મન હંમેશા તેમનામાં જ તન્મય હતું. ત્યારે ઠાકોરની પાસે કેટલાય ભક્તો આવતા. રાત દિન નૃત્ય, ભજન કીર્તન, ભાવ સમાધિ ચાલતા. માતાજી આ બધું જોતા, સાંભળતા ને વિચારતા, હું પણ આ ભક્તોમાંની એક હોત તો એમની પાસે રહી શકત, કેટલીય વાતો સાંભળી શકત. એક બાજુ સ્વતંત્ર યુગાવતાર શ્રી રામકૃષ્ણ અને બીજી બાજુ સ્વેચ્છાએથી પિંજરા જેવડી ઓરડીમાં પુરાયેલી હે જગન્માતા. એક બાજુ લીલા વિલાસ અને બીજી બાજુ આતુરતાપૂર્વક નિરીક્ષણ. કેવું અદ્ભુત ચિત્ર! ઠાકોરની નજીક હોવા છતાં પણ તેમનાથી દૂર રહીને સુખે દુઃખે રંગાયેલ જીવનની બધી અગવડોને ભૂલીને માતાજીના હૃદયમાં માત્ર આ જ સ્મૃતિ હંમેશા જાગેલી રહેતી. હું કેટલા આનંદમાં રહેતી, કેટલા પ્રકારના લોકો એમની પાસે આવતા. દક્ષિણેશ્વરમાં જાણે કે આનંદનું બજાર ભરાતું.